સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગુજરાતમાં ફરીવાર કબૂતરબાજ એજન્ટોની કરતૂત સામે આવી જ્યાં મહેસાણાના બાદલપુરનો પરિવાર લીંબિયામાં બંધક બન્યો જ્યારે પરિવારને એજન્ટોએ બંધક બનાવી ખંડણી માંગી હતી ત્યારે પરિવાર દુબઈથી પોર્ટુગલ જતા અપહરણ થયું હતું ત્યારે દંપતી અને 3 વર્ષની બાળકી લીબિયામાં બંધક છે ત્યારે આ કબૂતરબાજ એજન્ટોનો મામલો સામે આવ્યો। દુબઈના એજન્ટોએ 2 કરોડની ખંડણી માંગી। એજન્ટો દ્વારા પરિવારને બંધક બનાવવામાં આવ્યો। ગત 30 નવેમ્બરે પરિવાર દુબઈ જવા રવાના થયો હતો જ્યારે પરિવાર અને ધારાસભ્ય સીએમઓમાં રજૂઆત કરવા પહોંચ્યા। પરિવાર દુબઈથી પોર્ટુગલ જતા વચ્ચે તેમનું અપહરણ થયું હતું જ્યારે દંપતી અને 3 વર્ષની બાળકી લીંબિયામાં હાલ બંધક છે। તે બાદલપુરમાંથી એક કપલ ચાવડા કિસ્મતથી તેમના ધર્મપત્ની અને 3 વર્ષની નાની બેબી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા। અહીંથી દુબઈ અને દુબઈથી પોર્ટુગલ જવાનું હતું। પોર્ટુગલ કિસ્મતથીના મોટા ભાઈ ત્યાં સ્થાયી થયેલા છે અને મોટા ભાઈના ત્યાં જવાના હતા અને ત્યાં પછી એમનું જોબનું વિચારવાના હતા। એમના મોટા ભાઈના પડોશમાં રહેતા આણંદ બાજુના એક ગુજરાતી વ્યક્તિ મહેતા કરીને છે, એમને ગુજરાત જતા આવતા હતા એટલે એમને કહ્યું હતું કે હું પીઆરને બધું ગોઠવી આપીશ। એટલે છેલ્લા 2 વર્ષથી એ કોન્ટેક્ટમાં હતા અને એમને કિસ્મતથીને અગાઉ 1-2 વખત બીજા દેશોમાં ફરવા પણ મોકલ્યા હતા કે જેથી કરીને ઝડપી પોર્ટુગલનો પીઆર થઈ શકે। આ વખતે જ્યારે પોર્ટુગલ જવા નીકળ્યા ત્યારે એ ગુજરાતમાં આવેલા હતા અને એમને કહેવાથી દુબઈ સુધી પહોંચ્યા અને દુબઈ જે એજન્ટ હતો એ પોર્ટુગલ પહોંચાડવાને બદલે એમને કિડનેપ કરીને લીબિયા લઈ ગયો અને લીબિયા લઈ ગયા પછી એમના પર અમાનુષી વર્તન અને વાતો કરીને વિડીયો બનાવીને કિસ્મતસિંહના કુટુંબીજનો પર મોકલે છે। કુટુંબીજનો બધા જ ગભરાયેલી પરિસ્થિતિમાં છે અને 24 કલાક એ આમાંથી કંઈક રસ્તો નીકળે એના માટે દોડધામ કરી રહ્યા છે। એમના કુટુંબીજનો એમના પિતરાય ભાઈ મારી સાથે છે, મહિપતસિંહ ચાવડા, એ પણ આના વિશે આપણને થોડી વાત કરશે। મનરસિંહ છે અને આ જે બંધક બને એ મારા મામાનો છોકરો થાય છે અને આ રીતે અહીંથી દુબઈ ગયા। દુબઈ 2 દિવસ રોકાયા। દુબઈના લોકલ એજન્ટો આગળ લીબિયા લઈ ગયા। અમને તો એવું ખ્યાલ નહોતો કે લીબિયા લઈ ગઈ છે, પણ લાસ્ટ ટાઈમ સુધી ટિકિટ નથી મોકલ્યા તો 4 દિવસ પછી જાણ થઈ અને લાગણી પોલીસ સ્ટેશન જેમ માર્ગદર્શન આવ્યું એમ અમે આગળ વધતા જઈને સાહેબની મદદ લીધી। છેલ્લે એમનો સંપર્ક ક્યારે થયો હતો? એમને ફોન ઉપર કંઈ કીધું? ફોન ઉપર તો વાત રિસેન્ટલી કાલ સવારે એક વિડીયો મોકલ્યો જે મેં સાહેબને બતાવ્યો છે। હવે એના ઉપરથી અમે માગી કે જલ્દી હેમખેમ પરિવાર પાછો આવે। વિડીયોમાં તો સાહેબને બતાવ્યું છે કે ઠંડામાં રાખીશું, એકાંતમાં રાખીશું, સ્વેટર વગર રાખીશું, ઠંડા પાણી નવડાવશું, પતિ પત્નીને અલગ રાખીશું, પૈસા નહીં મોકલાવીએ તો એમને અલગ અલગ જગ્યાએ વેચીને એના જોડેથી કામ કરીને પૈસા વસૂલ કરીશું। કેટલા પૈસા માંગ્યા? કેટલા રૂપિયા માંગ્યા? 1 કરોડ માગ્યા છે, આપ્યું છે, નહીં તો તમને આની બહુ કરીશું નહીં, હેરાન નહીં કરીએ પણ વેચી મારશું એવું લાસ્ટ કાલે વાત થઈ અમને। ભાઈ પછી 1 કરોડ માંગ્યા, એમાંથી કંઈ આપ્યા છે ખરા તમે? મેં એના પૈસા નથી આપ્યા। ફોનથી વાતચીત કરી રહ્યા છે યા ફિર વિડીયો મોકલી? ના, વોટ્સઅપ કોલિંગ દ્વારા જે સાહેબને આગળ ક્લેરિટી કરો કે પૈસા કઈ બાબતના માંગી રહ્યા છે? ભાઈ તમને કઈ ખ્યાલ હતો પૈસા કોણ માંગી રહ્યું છે, કઈ બાબતે માંગી રહ્યું છે? આ જે કમલેશ મહેતા રોલ ઉત્તર ગુજરાતનો એક પરિવાર વિદેશ જવાના ખ્વાબની અંદર અત્યારે હાલ બંધક બની ચૂક્યો છે। અપહરણકારો પરિવાર પાસે પૈસાની પણ માગણી કરી રહ્યા છે। આપણી વચ્ચે પરિવારના સદસ્ય છે, મહિપતસિંહ, જણાવો કે આખી ઘટના શું હતી અને આપને શું પરિવાર સાથે શું માગો? આ જે બંધક છે એ મારો મામાનો છોકરો થાય, જે એના ભાઈ થકી યુરોપ જવા સેટલ થવાનું સપના લઈને ગયા હતા। 19 કે ઈ વિઝા લઈને ગયા હતા દુબઈ, અને દુબઈથી ક્યાં જવાના તે મને પણ ખ્યાલ નહોતો અને એ બંધકને પણ ખ્યાલ નહોતો। એમને એટલું જણાવ્યું કે ભાઈ આગળ સ્ટેપ બાય સ્ટેપ ઈ વિઝા લેતા આપણે આગળ જઈશું। સરકારમાં તમે શું રજૂ?
સરકારને તો અમે ડિસ્ટ્રિક્ટ લેવલે જે અરજી કરી છે એ જ અરજી અત્યારે સીજે ચાવડા સાહેબ એમને આગળ સીએમઓ ઓફિસમાં જણાવ્યું અને આગળ સાંજ સુધીમાં પ્રોસેસ થશે આજે જે બિલકુલ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ સાંજ સુધીમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે। ત્યારે આ પરિવાર અત્યારે હાલ તો તૂટી રહ્યો છે। બંધક બનેલા જે અપહરણ બંધક બનાવે છે તેવા પરિવાર પણ અત્યારે તૂટી રહ્યો છે અને અપહરણકારો પણ પરિવાર પાસે પૈસાની માગણી કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બદરપુરા ગામમાંથી એક દંપતી અને એક નાની બાળકીનું વિદેશ જવાના બાબતમાં કિડનેપિંગ થયું છે। આજે મુખ્યમંત્રીના કાર્યાલયમાં વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ પરિવાર સાથે મળીને એક રજૂઆત કરી હતી। સીજે આ આખી ઘટના કેવી રીતે તમે જુઓ છો અને સીએમઓમાં શું રજૂઆત છે? 10 દિવસ પહેલાં પોર્ટુગલ જવા નીકળેલું કપલ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મેઘના બદરપુર વિસ્તારનું છે। આ ચાવડા દંપતી દુબઈ મારફતે પોર્ટુગલ જવાનું હતું। દુબઈના વિઝા હતા અને વિઝા મારફતે દુબઈ પહોંચ્યું છે। દુબઈથી પોર્ટુગલના વિઝા ત્યાં ઓનલાઈન નીકળે છે, 4-5 દિવસમાં નીકળશે, તમે પોર્ટુગલ મોકલીશું એમ કહીને જે તે એજન્ટે એમને ત્યાં મોકલ્યા હતા અને દુબઈના એજન્ટ સાથે 4-5 દિવસ થવા છતાં આ વિઝા ન આવવાને કારણે એમને પ્રેશર કર્યું કે જલ્દી મને પોર્ટુગલ મોકલી દો, ત્યાં મારા મોટાભાઈ રાહ જુએ। એટલે એમને પોર્ટુગલ મોકલવાને બદલે દુબઈના એજન્ટોએ આ વ્યક્તિને, આ પરિવારને લીબિયા મોકલી અને લીબિયામાં એને બંધક બનાવવામાં આવે છે। 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે। આનાથી ચિંતિત થઈને પરિવારે કલેક્ટર, ડીએસપી અને મારો સંપર્ક કરતા કલેક્ટર, ડીએસપીએ પણ એમની રીતે સીએમ ઓફિસનો સંપર્ક કર્યો છે, પત્ર વ્યવહાર કર્યો છે અને મારા દ્વારા પત્ર વ્યવહાર પણ થયો છે અને રૂબરૂ પણ આજે લઈને મળ્યો છે। અને ગુજરાત સરકારે 2 દિવસ અગાઉથી લીબિયાના એમ્બેસેડર ઓફિસનો સંપર્ક કરીને આ આખી માહિતગાર કિસ્સો આભાર ત્યાંથી મોકલી આપી છે અને ત્યાંના એમ્બેસેડર, ભારતના એમ્બેસેડર આપણી ઓફિસ મારફતે ત્યાંની સરકારનો સંપર્ક કરીને આ કુટુંબ જલ્દીમાં જલ્દી મુક્ત બને તેવી કાર્યવાહી હાથ ધરી છે। બીજી બાજુ ભારત સરકારમાં વિદેશ મંત્રાલયનો આજે મયંકભાઈ નાયક મેમ્બર ઓફ પાર્લામેન્ટે સંપર્ક કર્યો છે અને વિદેશ મંત્રાલય મારફતે પણ લીબિયા ગવર્મેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે। અંતિમ સવાલ છે, તમે કોઈ જાહેર અપીલ કરવા માંગો છો? કારણ કે ગુજરાતની અંદર આવા અનેક કિસ્સા વધી રહ્યા છે, લોકો બંધક બને છે, પરિવાર તૂટી જાય છે, શું કહેશો? વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય એનો કોઈ વાંધો નથી। વિદેશમાં પોતાના વિઝા હોય અને કાયદેસર જાય એ વાંધો નથી, પરંતુ ગેરકાયદેસર બીજા દેશોમાં ઘૂસવાની જે લાલસા છે એમાં તે બહાર આવે। કારણ કે ભારત હવે વિકસિત બની રહ્યું છે, ભારત આત્મનિર્ભર બની રહ્યું છે, ભારત વિશ્વની 5મી ઇકોનોમિક સત્તા બની ચૂક્યો છે, 4થી મહાસત્તા બની ચૂક્યો છે અને આગામી દિવસોમાં 3જી મહાસત્તા બનવા જઈ રહ્યો છે। વીટો પાવર પણ ભારતના હાથમાં આગામી વર્ષોમાં આવવાનો છે। ભારત પૂર્ણ વિકસિત બનવા જઈ રહ્યો છે ત્યારે એમને અહીંયા રોજગાર કરવાની બદલે હવે બીજે જવું એક વિચાર છે। ભારત દેશમાં જ વ્યવસાય કરવામાં આવે, ભારત દેશમાં જ રોજગારી પ્રાપ્ત કરવામાં આવે, ભારત દેશ માટે જ લડવામાં આવે, ભારત દેશ માટે, સ્વદેશ માટે, રાષ્ટ્ર માટે આપણે અહીંયા જ કામ કરવું, અહીંયા જ નોકરી કરવી એ મારી અપીલ છે। જે બિલકુલ દેશ માટે જ કામ કરવું, દેશમાં જ રોજગારીની તક મેળવવી એવી એક જાહેર અપીલ સીજે ચાવડા તરફથી કરવામાં આવી છે। જોકે આ બંધક બનેલું જે પરિવાર છે તે ક્યારે મુક્ત થશે તેના વિટંબણા સાથે પરિવાર અત્યારે તો રાહ જોઈને બેઠો છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।